Hello friends, this is video number 9, Standard 11th English 7, Unit 7. Here we will have the reading comprehension practice. And friend, this is activity number 21st. C 2.3. Prepare a checklist for every type of injury. So you have to prepare this checklist. મિત્રો ચેકલિસ્ટની પ્રેક્ટિસ કરો, નોંધો. ત્યારબાદ તમે વિડીયો નંબર 6માં આની જોઈ ગયેલા છો. જેટલું નોંધાય એટલું નોંધો. ત્યારબાદ વિડીયો નંબર 6 રિફર કરો અને એમાંથી જે અંદર એડ કરવું પડે એ એડ કરી લો. Just have the practice. Here is activity number 22. See, this is just activity based complete. Ta keeps getting hurt again and again. વાક્યનું meaning સમજો. રીટાને વારંવાર ઈજા થાય. Read what Rita is saying and guess what happened to her that day. You may have more than one answer. હવે મિત્રો, આ રીટાની દરેક વખતની જે બાબત છે તમારે વાંચવાની છે અને એના ઉપરથી તમારે ધારણા કરવાની, વિચારવાનું છે. આ શબ્દોને સમજવાના, વિચારવાનું અને પછી અનુમાન કરો કે એને શું થયું હશે. સપોઝ ફર્સ્ટ હેપનિંગ, માય ફ્રેન્ડ ગેવ મી મચ વોટર એન્ડ આઈ થિંક રીટા ટુક મી ટુ ધ હોસ્પિટલ. See, my friend gave me much water and I think Rita took me to the hospital. પોતાના બાબત, પોતાની વાત, પોતાને તમને જે અસર થઈ છે અને રીટા તમને હોસ્પિટલ લઈ ગઈ. પાણી આપ્યું અને વધુ પાણી પાયું અને હોસ્પિટલે લઈ. તો વિચાર કરો કે એને શું થયું. Then you write. In the pairs you can discuss this and do the activity. Second, Rohit is very good at trying a tourniquet. I will keep this in mind for next time. તો અહીંયા શું થયું છે મિત્રો, તમે ફરીથી જરૂર પડે તો ટેક્સ્ટને ખોલીને પણ જોઈ શકો. પણ આના ઉપરથી આ રોહિતના કેસમાં પણ રીટાએ કંઈક કહ્યું. રીટા ઇઝ સેઇંગ એન્ડ ગેસ. દર વખતે દરેકના કેસમાં એ રીટા આવું કે છે, અનુમાન કરે છે કે એને શું થયું છે. વોટ હેપન ટુ હર, એટલે હર મીન્સ ઈચ પર્સન હિયર. એણે શું વિચાર્યું છે એ કહેવાનું છે. થર્ડ, આઈ થિંક સમીરા વોઝ ગ્રેબિંગ. ગ્રેબિંગ મીન્સ પકડી રાખવું. આઈ થિંક સમીરા વોઝ ગ્રેબિંગ ધી ચાન્સ ટુ પિંચ હર નોઝ and hurt me. I don't like her. And fourth, my friend made me lie down and stay comfortable. સુવાડી રાખો, comfortable. વિચારો, લખો અને ત્યારબાદ click here and see the answer. અહીં આન્સર આપેલા છે. દરેક વાક્ય આપી એનો આન્સર આપ્યો છે અને just you can refer this paragraph for verification. આ જવાબ કે આપ્યો તો ત્રીજા પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો. એક્ઝેક્ટ આવો જવાબ ન પણ આનું કન્ફર્મેશન થાય. એ જ રીતે સેકન્ડ માટે સી ધીસ ઇઝ જસ્ટ ગેસિંગ. આ ધારણા કરી છે અને પેરા નંબર 5 ના આધારે ફોર સેન્ટેન્સ 3 પેરા નંબર 6 યુ રિફર એન્ડ ફોર sentence number 4 you refer. This way you develop your guessing ability. એક સિચ્યુએશન જુઓ અને એના ઉપર અનુમાન કરો. આમ અનુમાન કરવાની તમારી જે શક્તિ છે એ વિકસાવવાની છે, સ્કિલ ડેવલપ કરવાની છે એ માટે. સી એક્ટિવિટી 23. સ્ટેટ વેધર ટ્રુ ઓર ફોલ્સ. Here 6 sentences are given, whether the sentences are true or false. Each time you have to understand the meaning. So, આનું અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું છે.
all injuries can more or less be treated in the same. આ વાક્યમાં શું કહેવા માંગે છે સમજ્યું કે બધી જ ઇન્જરી એક વધુ અથવા ઓછા અંશે એક જ રીતે ટ્રીટ થાય છે. આવું સાચું છે? Just think over, discuss, and then note down whether true or false. This way, one by one sentences you can do or decide. Or any new words you can refer the words also. Mostly words are known to you, and then click here and get the answer. Suppose first is false. Different injuries require specific treatment that is given in પેરા નંબર 0 એટલે ફર્સ્ટ જે ઇન્ટ્રોડક્ટરી પેરા છે એમાં આપ્યું. ફર્સ્ટ એડનો જે પહેલો જ પેરા છે એ જ રીતે ઇન કેસ ઓફ બાઇટ wounds ensure you know what has bitten the injured person. That is true, and you can just confirm that reading para number 5. This way, one by one, do and complete. Okay, friends. Thank you. Bye bye.